વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તારમાં ગઈકાલે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બનતા વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ પોલીસે મામલો શાંત પાડીને પરિસ્થિતિને કાબૂ હેઠળ લીધી હતી. વડોદરા શહેરના હાર્દસમાં ઐતિહાસિક અને સતત વ્યાપારિક ગતિવિધિઓથી ધમધમતા ન્યાય મંદિર વિસ્તારમાં અચાનક ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. અહીં એક જ કોમના બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ હિંસક અથડામણ દરમિયાન બંને પક્ષોના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સામસામે ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે મુખ્ય માર્ગો પર નાસભાગ મચી ગઈ હતી. બરચક બજારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓમાં ભારે ભય વ્યાપી ગયો હતો અને દુકાનોના શટર ટપોટપ બંધ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તુરંત જ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ટોળાને વિખેર્યા હતા. સમગ્ર ન્યાય મંદિર વિસ્તારમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હાલ શાંતિ સ્થપાઈ છે. પોલીસે તોફાની તત્વોને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે આગળની વધુ તપાસ તેજ કરી છે. આ ન્યાય મંદિર પાસે જગ્યા ઉપર મારી મગજમારી થઈ હતી. એ રિક્ષા ગઈકાલે મેં રિક્ષા જરાક ટચિંગના બાળામાં થઈ ગઈ હતી, એમાં એ લોકોએ ગાલી ગલોચ કરી. આજે અમને એવું લાગ્યું કે ભાઈ બધું પતી ગયું, કાલે જે થવાનું થઈ ગયું. આજે એ લોકોએ કાલના વિષયમાં આંખો કાઢીને આમ ગુડીને જોઈ રહેલા. અમે જઈ રહ્યા હતા એ દોરાને એ લોકોએ ફટકા આવેલો પ્લાનિંગ હતો એમનો, ને ત્યાં લારી ગલ્લાવાલા જે થા ને એ બી આમાં ઇન્વોલ્વ હતા. અને મીના બજારવાલાનો છોકરો લુકમાન અને વાનિયાવાલા કરીને છે, એમના તે છોકરાઓ છે. ને બીજા છે અત્યારે લારીના ગલ્લાવાળા 8-10 જણ થા હતા, એ લોકોએ બી મારવામાં. ને બીજા 10-15 જણા બીજા એમના સાથેના એ લોકો એને આ રાતમાં નાઇટમાં ધંધો તો કરે છે, ધંધાના સાથમાં ગુંડાગીરી બી કરે. એ લોકો લારીઓ તો ચલાવે પણ સમ કરીને બધાઓને મારે બી છે. તો લુખવા તત્વો બી ભેગા થાય છે ને બીજા કે આ લોકો ધંધાની આડમાં છે ને ગુંડાગર્દીઓ કરે છે. તો આ જેટલા બી ધંધા છે ને એમના લારીઓ ન્યાય મંદિરમાં બધી બંધ કરાવવી જોઈએ. અહીંયા વારે છે ને એ લોકોના કારણે લુખ્ખા તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા 50 જણા હતા. 50 જણ ઓછામાં ઓછા મારવામાં, અને મારા બાબાને એટલું માર્યો છે, માથું ફાડ નાખ્યું. કંઈ નહીં, આ મારે આગ જોઈ લો. પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નહીં કરી કે નાતના હતા, સમાજના હતા, તો આપણે જતું કર્યું. પણ એ નાત જાત સમાજ બધું વિચારો આગળ અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે. ને એ બી નહીં, બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી.